ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે તે સાબિત કરતો વધુ એક કિસ્સો હળવદના કડિયાળા ગામથી સામે આવ્યો છે. સીમ વિસ્તારમાં જે રીતે બાર કેરબાઓ ભરીને દેશી દારૂ ગાળવામાં આવતો હતો તે દર્શાવે છે કે બુટલેગરોને કાયદા કે પોલીસનો ડર નથી રહ્યો. સ્થાનિક સ્તરે પોલીસનું પેટ્રોલિંગ માત્ર નામ ખાતર જ રહ્યું છે, કારણ કે જનતા રેડ એવી થઈ કે પોલીસ પ્રશાસન માટે શરમજનક બાબત અત્યારે સાબિત થઈ છે. પણ આ ગુજરાત માટે કોઈ નવી બાબત નથી, કારણ કે દારૂબંધીવાળા ગુજરાતમાં હાલતા ને ચાલતા બેફામ દારૂનું વેચાણ અને સેવન કરનારાઓ પકડાય જ છે. નમસ્કાર, ગુજરાત BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. હળવદ તાલુકાના કડિયાળા ગામની સીમમાં ગ્રામજનોએ જાતે કાયદો હાથમાં લેવો પડ્યો અને દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ પાડી. છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવામાં આવતો હોવાના આક્ષેપો ગ્રામજનો કરતા હતા. સાથે જ્યારે રેડ પાડવામાં આવી ત્યારે લોકોને દારૂના ભરેલા 12 જેટલા કેરબાઓ પણ મળી આવ્યા છે. ગાંધીના ગુજરાતમાં એક તરફ પોલીસ પ્રોહિબિશનની મોટી વાતો કરે છે, ત્યારે કડિયાળા ગામની આ જનતા રેડે હળવદ પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ સામે મોટા સવાલ ઉભા કર્યા છે. મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ ચિંતાજનક છે. સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે જે કામ પોલીસને કરવાનું હતું તે કામ હળવદના ગ્રામજનોએ કરવું પડ્યું. સ્થાનિક લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ દારૂનો કાળો કારોબાર છે ત્યાં ચાલી રહ્યો છે અને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ નક્કર કોઈ કાર્યવાહી નથી થઈ. ત્યારે ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો અને જનતા રેડ કરીને લોકોએ સ્થળ પરથી દેશી દારૂની ચિક્કાર ભરેલી 12 જેટલી જે કેરબાઓ છે તે ઝડપી પાડ્યા છે. આ જનતા રેડ બાદ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે અને સવાલ એ થયો છે કે ગામ લોકોને સીમમાં ચાલતા દારૂના અડ્ડા દેખાય છે તો પછી હળવદ પોલીસને કેમ દેખાતા નથી? શું સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ કાળો કારોબાર ધમધમી રહ્યો છે? જનતા રેડના પગલે હવે પોલીસ દોડતી થઈ છે, પરંતુ આ ઘટનાએ પોલીસના નાક નીચે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની પોલ ખોલી નાખી છે. જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ. ગ્રામજનોની આ હિંમત કાબિલે તારીફ છે, પણ પોલીસની નિષ્ક્રિયતા સામે અનેક સવાલ ઉભા થયા છે. આશા રાખીએ કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ઘટનાની ગંભીરતા સમજીને જવાબદાર પોલીસ કર્મીઓ સામે પણ પગલાં લેશે. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.